હાલ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું છે અને સ્માર્ટ સિટી અમદાવાદમાં ફરી ભૂવા રાજ જોવા મળી રહ્યું છે। હજી તો જેવો વરસાદ વરસવો જોઈએ તેવો વરસાદ પડ્યો નથી ને તે પહેલાં જ મસ્ત મોટો ભૂવો અમદાવાદના વાસણા વિસ્તારમાં પડ્યો ને આના કારણે મામલો ગરમાયો છે અને આ ઘટનામાં તો આખે એક ડમ્પર પણ ભૂવામાં ઉતરી ગયો। શું મામલો છે વિગતે વાત કરી। નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે। તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે। જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આમ વાત કરીએ તો ચોમાસાની શરૂઆત ગુજરાતભરમાં થઈ ગઈ છે અને સ્માર્ટ સિટી અમદાવાદ જે આમ ચોમાસાના સમયગાળા દરમિયાન આ સિટીની ખૂબ બદતર હાલત હોય છે, જળબંબાકાર જેવી સ્થિતિ હોય છે। પ્રી મોન્સૂન પ્લાનની મોટી મોટી વાતો અને બળગાવ અધિકારીઓ ફૂંકતા હોય છે, સત્તાધીશો કહેતા હોય છે, પણ જ્યારે એક મુશળધાર વરસાદ અમદાવાદમાં પડે તો રોડ રસ્તાઓ ધોવાઈ જતા હોય છે ને ઠેર ઠેર ભૂવાઓ પડી જતા હોય છે। ત્યારે અમદાવાદને ભૂવા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે। અવારનવાર જે રીતે સામાન્ય વરસાદમાં પણ ભૂવા પડવાની સમસ્યા સામે આવે છે, એટલે તમે જો અમદાવાદમાંથી રોડ રસ્તા પરથી પસાર થતા હોવ તો સાચવીને પસાર થજો, કેમ કે આમાં અહીંના રોડ રસ્તા ભગવાન ભરોસે છે ને આવું જ કંઈક ન્યૂ વાસણા રોડ છે ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રક જ એક ભૂવામાં ધસી ગઈ, અંદર પડી ગઈ ને આનાથી લોકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું। અવારનવાર આ સમસ્યા છે અમદાવાદની ખૂબ સામાન્ય છે ને અમદાવાદમાં જે રોડ બને છે તેની ગુણવત્તા સામે સવાલ પણ છે। એક સામાન્ય વરસાદમાં ને જ્યારે જાહેર રોડ પર આવી રીતે ભૂવાઓ પડે તો લોકોએ ખૂબ સાચવવાની જરૂરિયાત છે, કેમ કે ગમે ત્યારે ગમે તેવી રીતે મોત કે પછી ઇજાગ્રસ્ત માણસ થઈ શકે છે ને આનું એક ઉત્તમ ઉદાહરણ ફરી એકવાર ન્યૂ વાસણા રોડ પરથી સામે આવ્યો છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આખી ટ્રક છે તે ભૂવામાં ઉતરી ગઈ ને મસ્ત મોટો ભૂવો પડવાના કારણે હાલ લોકોમાં પણ કુતૂહલ સર્જાયું ને કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા। હવે જોવાનું રહ્યું કે આ મામલામાં ખરેખર જે રોડનો કોન્ટ્રાક્ટ આપણે જે કંપનીઓને આપીએ છીએ, જે આમાં કરતા હરતા છે, તેમની સામે કોઈ કડક પગલાં લેવાય છે કે કેમ, કે પછી બધું ભીનું સંકેલી લેવામાં આવશે, તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો।